ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 2 વિષય છે ગણિત। ગણિતની અંદર આપણે પ્રકરણ 2 કયું પ્રકરણ જોઈ રહ્યા છે? પ્રકરણ 2 જૂથમાં ગણવું। તો અહીંયા આપણે જોઈ ગયા હતા કે જૂથમાં જો અહીંયા વસ્તુઓમાંથી ઓછી વસ્તુઓ હોય ત્યાં ઘડી આપણે શું કર્યું હતું? સાચાએ નિશાની કરી હતી। પછી અહીંયા આપણે શું કર્યું? વસ્તુઓ ગણો અને લખો। તો અહીંયા ચિત્રમાં આપેલી હતી વસ્તુઓ, તો એને આપણે ગણીને શું કરી? સંખ્યા ગોળમાં લખી। અહીંયા જોયું આપણે બરાબર, જૂથમાં આપી હતી, કઈ કઈ સંખ્યા જૂથમાં આપી હતી અને કઈ ઓછી હતી બરાબર, ત્યાં આગળ આપણે સાચા નિશાની કરી। હવે અહીંયા આપ્યું છે તમારી આઈડિયાની અંદર પેજ નંબર 18 ઉપર, પેજ નંબર 18 ઉપર અહીંયા આપેલું છે પ્રશ્ન 11, નીચેની સંખ્યાઓને યોગ્ય ક્રમમાં લખો। શું કહ્યું છે કે નીચેની સંખ્યાઓને યોગ્ય ક્રમમાં લખો। તો અહીંયા સંખ્યા આપેલી છે, પણ કેવી આપેલી છે? આડાઅવળી આપેલી છે। કેવી આપેલી છે? આડાઅવળી આપેલી છે। તો આપણે યોગ્ય ક્રમ આપીને શું કરવાનું છે? એને અહીંયા લખવાની છે। તો અહીંયા જુઓ કઈ કઈ સંખ્યા આપેલી છે? 45, 40, 43, 44, 42, 41। તો પહેલી કઈ સંખ્યા આવશે? 40। કઈ સંખ્યા આવશે? 40। તો અહીંયા પહેલાં આપણે સંખ્યા લખીશું 40 લખી, પછી 40 પછીની સંખ્યા કઈ આવશે? તો 41। કઈ આવશે? 41। તો અહીંયા આપણે લખી દઈએ 41। પછી 42, તો અહીંયા આવશે 42 લખી, પછી 43, કઈ આવશે? 43। તો અહીંયા લખીશું આપણે 43। પછી 44, કઈ આવશે? 44। તો અહીંયા આપણે લખી દઈએ 44 લખી। હવે કઈ સંખ્યા બાકી રહી? 45। કઈ બાકી રહી? 45 સંખ્યા। તો અહીંયા આપણે લખી દઈએ 45 બરાબર। તો અહીંયા જુઓ, અહીંયા પહેલી સંખ્યા કઈ હતી? 45, 40, 43, 44, 42, 41। તો અહીંયા આપણે યોગ્ય ક્રમ આપીને અહીંયા શું કર્યું? આપણે લખ્યું કે જુઓ 40, 41, 42, 43, 44 ને 45 બરાબર લખ્યું અહીંયા। હવે નીચે પણ સંખ્યા આપેલી છે, એને પણ જેવી રીતે આપણે ઉપર યોગ્ય ક્રમ આપીને લખ્યું એવી રીતે આપણે અહીંયા લખવાનું રહેશે। અહીંયા જુઓ કઈ કઈ સંખ્યા છે? 13, 15, 18, 14, 16, 17। કયો કયો છે? 13, 15, 18, 14, 16, 17। તો કઈ સંખ્યા પહેલી આવશે? તો 13। કઈ આવશે? 13। તો અહીંયા આપણે લખી દઈએ કે 13 લખ્યા। પછી આવશે 14, તો અહીંયા લખી દઈએ 14 લખ્યા। પછી કઈ સંખ્યા આવશે? 14 પછી અહીંયા આપેલા છે 15, તો 14 પછી 15 આવશે ને, તો અહીંયા આપણે લખી દઈએ 15 લખ્યા બરાબર। પછી આપેલા છે 15 પછીની સંખ્યા અહીંયા 16 આપેલી છે, તો હા અહીંયા આપેલી છે 16, તો અહીંયા લખી દઈએ આપણે 16। પછી જુઓ 16 પછીની સંખ્યા કઈ આવશે? તો અહીંયા આપેલા છે સંખ્યા 17। કઈ આપેલી છે? 17। 16 પછી આપેલી છે 17, તો અહીંયા આપણે ક્રમમાં આવશે 17, તો અહીંયા લખી દઈએ 17। પછી 17 પછી કઈ આવશે? 18। કઈ આવશે? 18। તો અહીંયા આપણે લખી દઈએ 18 લખી દીધા બરાબર। તો અહીંયા જુઓ પહેલાં આપી હતી 13, 15, 18, 14, 17। તો અહીંયા ક્રમ આપીને લખ્યું આપણે યોગ્ય ક્રમ આપીને 13, 14, 15, 16, 17 ને 18। હવે નીચે જુઓ, નીચે કઈ સંખ્યા આપેલી છે? 58, 59, 63, 60, 62, 61। તો આપણે પહેલી કઈ સંખ્યા લખીશું?
તો આપણે પહેલી સંખ્યા કઈ લખીશું? 58. કઈ સંખ્યા આવશે? 58. તો અહીંયા આપેલું છે સંખ્યા 58. તો પહેલાં અહીંયા લખી દઈએ આપણે 58 લખી, પછી 59. તો અહીંયા આપણે લખી દઈએ 59. પછી 60. તો અહીંયા લખી દઈએ 60. 60 પછીની સંખ્યા 61. તો અહીંયા 61 લખીશું. પછી 61 પછી 62. તો અહીંયા આવશે 62. 62 પછી 63. તો અહીંયા લખી દઈશું 63. બરાબર લખ્યું. હવે જુઓ અહીંયા શું કર્યું આપણે કે નીચેની સંખ્યાઓને યોગ્ય ક્રમમાં લખો. તો આપણે યોગ્ય ક્રમ આપીને અહીંયા લખી દીધી. બરાબર. હવે નીચેના પ્રશ્નમાં જુઓ કે પ્રશ્ન 12, સીધી ગણતરીની મદદથી ખૂટતી ક્રમિક સંખ્યાઓ લખો. તો અહીંયા શું કહ્યું છે કે ખૂટતી સંખ્યાઓ આપણે ક્રમિકમાં લખવાની છે. તો અહીંયા પહેલાં આપેલું છે ખાલી બોક્સ આપેલું છે, પછી આપેલી છે 34. કઈ આપેલી છે? 34. તો પહેલાં 34 પહેલાં કઈ સંખ્યા આવશે? કઈ આવશે? 33. કઈ આવશે? 33. તો અહીંયા લખીશું આપણે 33. 33, 34. અહીંયા આપેલી છે ખાલી જગ્યા 36. તો 34 પછીની સંખ્યા કઈ આવશે? 35. કઈ આવશે? 35. તો અહીંયા લખી દઈએ આપણે 35. 33, 34, 35, 36 થઈ ગઈ. બરાબર. હવે બીજા નંબરમાં અહીંયા જુઓ ખાલી જગ્યા અહીંયા 2 બોક્સ ખાલી આપેલા છે 26, 27. તો 26 પહેલાં કઈ સંખ્યા આવશે? 21 વાળી લાઈન બોલો. 21, 22, 23, 24, 25, 26. 26 પહેલાં કઈ સંખ્યા આવી? 25. કઈ આવી? 25. તો અહીંયા લખી દઈએ આપણે 25. હવે 25ની આગળની સંખ્યા કઈ આવશે? તો 21 વાળી લાઈન બોલવાની આપણે કે 21, 22, 23, 24, 25. તો 25 પહેલાં કઈ આવી? 24. તો અહીંયા આપણે લખી દઈશું 24 લખી. હવે અહીંયા જુઓ ત્રીજા નંબરનું કે 9 ખાલી જગ્યા 12. 9 પછી 10. કયા આવશે? 10. 10 પછી 11 અને 11 પછી 12. બરાબર થઈ ગયું. અહીંયા જુઓ 71. કેટલા આપેલા છે? 71. તો 71 પછીની સંખ્યા કઈ આવશે? 71 પછી 72. કઈ આવશે? 72. 72 પછી 73. 73 પછી 74. બરાબર થઈ ગયું. હવે અહીંયા જુઓ અહીંયા શું આપેલું છે? 5મા નંબરમાં ખાલી જગ્યા 8, 9. તો 8 પહેલાં કઈ આવશે? કઈ સંખ્યા આવશે? 1 થી 8 સંખ્યા બોલો. 8 પહેલાં જે સંખ્યા આવે એ અહીંયા આપણે લખી દેવાની. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો 8 પહેલાં કઈ સંખ્યા આવી? 7. તો અહીંયા 7 લખ્યા. 7 પહેલાં કઈ આવશે? તો 1, 2, 3, 4, 5, 6, 7. 7 પહેલાં કઈ આવી? 6. તો અહીંયા લખી દઈશું 6. 6, 7, 8, 9 થઈ ગઈ ક્રમિક સંખ્યા. હવે અહીં આપેલું છે 53. ખાલી જગ્યા 55 પછી ખાલી જગ્યા. તો 53 પછી 54, 55, 56. બરાબર. તો અહીંયા શું કર્યું? સીધી ગણતરીની મદદથી ખૂટતી ક્રમિક સંખ્યાઓ આપણે લખી. હવે અહીંયા જુઓ કે ઊંધી ગણતરીની મદદથી ક્રમિકમાં ખૂટતી સંખ્યાઓ લખો. તો આપણે અહીંયા શું કરવાની? પહેલાં સીધી ગણતરી કરી. બરાબર. હવે અહીંયા શું કરવાની છે? ઊંધી ગણતરી કરવાની છે. ઊંધી ગણતરીની મદદથી અહીંયા ક્રમિક સંખ્યા આપણે ખૂટતી લખવાની છે. અહીંયા જુઓ અહીંયા આપેલા છે કેટલા આપેલા છે? 79 આપેલા છે. કેટલા? 79. તો 79 પહેલાં કઈ આવશે? તો
તો 71 વાળી લાઈન બોલો. 71, 72, 73, 74, 75, 77, 78. તો 79 પહેલાં આવ્યા ને 78, તો અહીંયા આપણે લખી દેવાના 78. અહીંયા આપેલા છે 77. 77 પહેલાં કઈ સંખ્યા આવશે? તો 76. કઈ સંખ્યા આવશે? 76. હવે અહીંયા આપેલા છે 68. 68 પહેલાં 67. કઈ સંખ્યા આવશે? 67. 67 પહેલાં 66. કઈ સંખ્યા આવશે? 66. 66 પહેલાં 65. બરાબર થઈ ને? અહીંયા 68, 67, 66 ને 65. આ કઈ ગણતરી કહેવાય? ઊંધી ગણતરી. કઈ ગણતરી? ઊંધી ગણતરી આપણે અહીંયા ક્રમિકમાં લખી ખૂટતી સંખ્યા. અહીંયા આપણે છે 50. 50 પહેલાં કઈ સંખ્યા આવશે? 49. કઈ આવશે? 49. આપણે કઈ લાઈન બોલવાની છે? 41 વાળી. 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49 અને 50. તો 50 પહેલાં આવ્યા 49, તો અહીંયા લખ્યા 48. 48 પહેલાં કયા આવ્યા? 47. તો અહીંયા લખી દઈએ 47. 36. 36 પહેલાં કઈ સંખ્યા આવશે? તો 36 પહેલાં 35. કઈ આવશે? 35. તો અહીંયા લખી દેવાના 35. 35 પહેલાં 34. અને 34 પહેલાં કઈ આવશે? 31, 32, 33, 34. 34 પહેલાં કઈ આવી? 33. તો અહીંયા લખી દઈશું આપણે 33. હવે અહીંયા આપેલા છે 90. તો 90 પહેલાં કઈ સંખ્યા આવશે? તો 91, 92, 93, 94 એ બોલવામાં આવશે કે 81 વાળી લાઈન બોલવામાં આવશે? તો 81 વાળી લાઈન. અહીંયા 90 આપેલા છે. 90 ની પછીની સંખ્યા 90. તો 81 વાળી લાઈન આવશે. 81, 82, 83, 84, 85, 86, 87, 88, 90. તો 90 પહેલાં કઈ આવી? 89. તો અહીંયા લખીશું 89. પછી અહીંયા આવશે 89 પહેલાં કઈ આવશે? તો 88. તો અહીંયા લખી દીધા 88. પછી 87. હવે અહીંયા જુઓ છઠ્ઠા નંબર છે 41 પછી 41 પહેલાં કઈ આવશે? 40. કઈ આવશે? 40. 40 પહેલાં 39 અને અહીંયા આવી 38. બરાબર. તો અહીંયા શું કર્યું આપણે? ઊંધી ગણતરીની મદદથી ક્રમિકમાં ખૂટતી સંખ્યાઓ લખી. હવે નીચે જુઓ પ્રશ્ન 14. નીચે આપેલા વાક્ય સાચું હોય તો તેની સામે સાચાની અને ખોટું હોય તો તેની સામે ખોટાની નિશાની કરો. પહેલું આપેલું છે 21, 22, 23, 19, 22, 24. આપેલી સંખ્યાઓ સાચા ક્રમમાં છે. 20, 21, 23, 19, 22, 24. તો આ સાચા ક્રમમાં છે કે ખોટા ક્રમમાં છે? તો ખોટા ક્રમમાં છે. તો અહીંયા આપણે શું કરીશું? ખોટાની નિશાની કરીશું. હવે અહીંયા જુઓ 85, 86, 87, 88, 89. આપેલી સંખ્યાઓ સાચા ક્રમમાં છે? તો હા, આપેલી સંખ્યાઓ કેવી છે? સાચા ક્રમમાં છે. 85 પછી 86, 87, 88, 89 ને 90. તો અહીંયા આપણે શું કરીશું? સાચાની નિશાની કરીશું. 18 પછી ખાલી જગ્યા 21 પછી 18 ખાલી જગ્યા 20, 21 ખાલી જગ્યા 23. માં ખૂટતી સંખ્યાઓ 19 અને 22 છે. તો 18 પછી 19, 20, 21, 22, 23. તો હા, તો આ કેવું છે? સાચું વાક્ય છે. બરાબર. અહીંયા જુઓ 41, 42 ખાલી જગ્યા 44 ખાલી જગ્યા 46, 47. ખૂટતી સંખ્યાઓ 43 અને 45 છે. તો 41, 42, 43, 44, 45, 46, 47. તો હા, તો આ કેવું વાક્ય છે? સાચું છે. તો અહીંયા આપણે શું કર્યું કે સાચા વાક્યની સામે સાચાની અને ખોટું હોય ત્યાં તેની સામે ખોટાની નિશાની કરી. બરાબર. જે અહીંયા આપેલું છે એ તમારે આઈડિયલની અંદર કરવાનું રહેશે. હવે આગળનું છે એ આગળના લેક્ચરમાં જોઈશું.
થેન્ક યુ.